નમસ્કાર દોસ્તો, આપ અગર તાળીનો નશો કરતા હોય તો આ ખબર તમારા માટે સાવધાન કરનારી છે, લાલબત્તી સમાન છે। ક્યાંક તમે તાળીના નશો કરવા જતા હોવ અને આપને તાળીના બદલે કેમિકલનો નશો ન થતો હોય, કારણ કે ગીર સોમનાથ એલસીબીએ એક પર્દાફાશ કર્યો છે। રાજ્યવ્યાપી આ ગેંગ છે જેને દબોચવામાં આવી છે। 11મા મહિનાની 8મી તારીખે મતલબ કે આના આગલા મહિનામાં સૂત્રાપાડાનું ઘંટિયા અમરાપુર રોડ છે, આ રોડ ઉપર પોલીસે તાળીના ધંધાર્થીઓ ઉપર રેડ કરી હતી અને રેડ કરીને એક તાળીનો વ્યાપારી છે જે વેચાણ કરતો હતો, દુર્ગા પ્રસાદ ઉર્ફે દિલીપ નામનો જે શખ્સ છે તેને તાળીના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી તાળી મળી આવી હતી, પરંતુ સાથે જ પોલીસને એક દાણાદાર કેમિકલ મળી આવ્યું હતું। જાણવા મળ્યું હતું કે તાળી છે તે નેચરલ નહીં, પરંતુ એ તાળી કેમિકલથી બનાવવામાં આવી છે, જેની પૂછપરછ કરવામાં આવે છે અને પૂછપરછમાં ખુલાસો થાય છે કે એક પાવડર આવે છે જે દાણાદાર હોય છે, ક્લોરલ હાઇડ્રાઇટ નામનો આ પાવડર છે જેનો ઉપયોગ છે તે તાળી બનાવવામાં થતો હતો। આપને એવું લાગતું હોય કે તાળી છે તે ઝાડવા ઉપર તૈયાર કરવામાં આવે છે નીરો અને ત્યારબાદ તે તાળી બને છે, પરંતુ આ તાળી કંઈક અલગ પ્રકારની હતી અને લોકો છે તે આ તાળી છે તેને ખૂબ પી રહ્યા છે, જેના કારણે આ અન્ય રાજ્યની ગેંગો છે તે અહીંયા પર તાળીનું ધોમ વેચાણ કરી રહ્યા છે। ઘણી વખત અમને પણ એ જાણકારી મળે છે કે ઘણા બધા દારૂના પ્યાસી હોય છે, તો તે દારૂ નથી મળતો તો તે તાળીનો નશો કરે છે, પરંતુ ખરેખર આ નશો કેમિકલનો હોવાનું સામે આવ્યું છે। જ્યારે પોલીસે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સંતરામપુરના ચીનુ પાસેથી એસટી બસમાં આ પાવડર છે તે અહીંયા પર સંતરામપુરથી મગાવવામાં આવતો હતો। પોલીસે સંતરામપુરથી આ ચીનુ નામના વ્યક્તિની ધરપકડ કરી, તેની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આંધ્ર અને હાલ સંતરામપુરમાં રહેતા શ્રીનિવાસ ઉર્ફે ચીનુ હેંકલા, જેની ધરપકડ કરી અને પૂછપરછ કરી તો એ જાણવા મળ્યું કે શ્રીનિવાસને આ પાવડર છે તે મુંબઈથી મહેશ પોનચેટ્ટીએ મોકલ્યો હતો, જેને લઈને પોલીસે આ મહેશ પોનચેટ્ટી સુધી મુંબઈ પોલીસ પહોંચી હતી અને મુંબઈ પહોંચ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરી હતી। તેની પૂછપરછમાં પણ ખુલાસો થયો છે કે પ્રકાશ ઉર્ફે પીયુ છે જેની પાસેથી આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો, મતલબ કે આ પ્રકાશ અને તેનો પાર્ટનર છે એક તિરુપતિ, આ બંને મહારાષ્ટ્રના પાલઘર છે, આ પાલઘરના વાડા તાલુકાનું અમરાપુર ગામ છે જ્યાં કેમિકલની ફેક્ટરી ચલાવે છે। રાજહંસ નામની આ કેમિકલની ફેક્ટરીની અંદર આ જે કેમિકલ પાવડર છે તે તૈયાર થાય છે અને તે પાવડર છે તે મુંબઈથી ગીર સોમનાથ સુધી એસટી બસમાં પાર્સલ મારફતે અહીંયા પર સપ્લાય થતો હતો સંતરામપુરથી, અને આ જે પાવડર આવતો હતો, જે કેમિકલ આવતું હતું, એ કેમિકલ પાણીની અંદર મિક્સ કરીને તેની તાળી બનતી હોવાનું હાલ તો ચર્ચાઈ રહ્યું છે। પોલીસે 3થી પણ વધારે લોકોની ધરપકડ કરી છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, હજુ પણ પોલીસ એમાં પૂછપરછ કરી રહી છે। પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાઓ પર તાળીનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે। જે લોકો તાળીનો નશો કરે છે એને એવું લાગતું હોય છે કે અમે તાળીનો નશો કરી રહ્યા છીએ, પરંતુ ખરેખર આ તાળી નથી, પરંતુ આ કેમિકલમાંથી બનેલું દ્રવ્ય છે અને આપણા માટે ઘાતક નીવડી શકે છે। ધન્યવાદ।